નમસ્કાર મિત્રો, ગુજરાતમાં અત્યારે બધી જગ્યાએ મેઘકહેર જોવા મળી રહ્યો છે। ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા અને કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે અને મિત્રો જ્યાં પણ જરૂર હોય ત્યાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। હાલ ગુજરાતમાં મેઘકહેરને લીધે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઘણા લોકો પણ ઘણી જગ્યાએ ફસાયા છે। ત્યારે જામનગરના ગધેશ્વર પાસે પણ ઘણા લોકો ફસાયા હતા અને એને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જે વિડીયોમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતના ઘણા બધા વિસ્તારો અત્યારે બેટમાં ફેરવાયા છે, તો ઘણા ગામો સંપર્ક વિહોણા પણ થયા છે। ત્યારે મિત્રો આગળ વિડીયો બતાવું તે પહેલા આવી જ રીતે હવામાનના પડેપણના તાજા સમાચાર રોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।